સરકાર લોકોની સુખાકારી માટે વિવિધ કાર્યક્રમો કરતી હોય છે, વિકાસ કાર્યોની ભેટ તો આપે જ છે, પરંતુ જાહેર મિલકતો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કરવાની જવાબદારી જેટલી સરકારની છે તેનાથી પણ વધુ નાગરિકોની છે. પરંતુ જામનગરની જનતા કદાચ આ વાત ભૂલી ગઈ છે. જામનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યાનો હજુ 24 કલાક માંડ વીત્યા અને ત્યાં બ્રિજની શું હાલત થઈ છે એ આપ જુઓ. જ્યાં નજર કરો ત્યાં ગંદકીના ગંજ ફેલાઈ ગયા. ઠેર ઠેર પાન માવાની પિચકારીઓ મારેલી જોવા મળી. નવા નકોર બ્રિજને જાણે કે પાન માવો થૂંકીને લાલ બનાવવાની નેમ લોકોએ લીધી હોય તેમ ઠેર ઠેર પિચકારીઓ મારેલી જોવા મળી. જાહેર શિસ્ત અને સફાઈ બાબતે મોટા ભાગના નાગરિકો ઘણા બેદરકાર રહેતા હોય છે. ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ લોકાર્પણ વખતે બ્રિજની સાચવણી અને સફાઈ મુદ્દે ટકોર પણ કરી હતી. પહેલા એ સાંભળી લઈએ. ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે. પણ તમે બધા હસો છો કે અમે આઈએ તારે જ રાખીએ છીએ, એવું છે? હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આવીએ તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે. પણ હજુ આવું ને આવું રોજે રોજ રહે એના માટેનો એમનો પ્રયત્ન છે. એમાં તમારા બધાનો સહકાર પણ હજી અંદર એટલો જરૂરી છે. બીજી તરફ ઓવરબ્રિજ પર પ્રથમ દિવસે જ ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો. રોશનીથી ઝગમગતા બ્રિજ પર લોકો ફોટો સેશન અને રીલ બનાવવા ઉમટી પડ્યા. વાહન વ્યવહાર જેને કારણે ખોરવાઈ ગયો. પોલીસ તંત્રે 2.5 કલાક મથામણ કરીને માંડ ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને થોડી વાર માટે પોલીસને બ્રિજ બંધ કરવાની પણ ફરજ પડી હતી. ગઈકાલે બપોરે બ્રિજને ખુલ્લો મૂકતા સાંજે શહેરીજનો પોતાના પરિવારના વડીલો અને બાળકો સાથે 2 વ્હીલર તથા 4 વ્હીલરમાં બ્રિજ પરથી સવારી કરવા માટે નીકળ્યા હતા. જોતજોતામાં 7 રસ્તા સર્કલથી લઈને સુભાષ બ્રિજ સુધીના માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ. રીલ બનાવવા માટે લોકોમાં રીતસર હરીફાઈ જોવા મળી હતી. હજારોની સંખ્યામાં વાહન ચાલકોએ પ્રથમ દિવસે જ પોતાના મોબાઈલ ફોનમાં રીલ બનાવી. પરંતુ શહેરીજનોનો આ ઉત્સાહ પોલીસ તંત્ર માટે પડકારરૂપ બન્યો હતો. 7 રસ્તા અને એની આસપાસના વિસ્તારોમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા. ટ્રાફિકને પૂર્વવત બનાવવા માટે પોલીસ તંત્રને સતત 2.5 કલાક સુધી મથામણ કરવી પડી હતી.